કપડવંજ એપીએમસી ખાતે પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આજરોજ કપડવંજ વિધાનસભાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાશે. દરેક વિધાનસભામાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં આવાસના લાભાર્થીઓ દ્વારા પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલ, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કપડવંજ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા સંગઠન મહામંત્રી રાજેશભાઈ પટેલ, કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, મહામંત્રી દલપતસિંહ ડાભી, અલ્પેશભાઈ ઝાલા, સંગઠનના સૌ હોદ્દેદારો, વિભાગીય કર્મચારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, નવદીપ રાવલ, ખેડા.